આજે સમગ્ર દેશમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરત પોલીસ પણ યોગના રંગમાં રંગાઈ હતી। સુરત પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની હાજરીમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ યોગાભ્યાસ કરીને સ્વસ્થ જીવનનો સંદેશ આપ્યો હતો। સુરત પોલીસ દ્વારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામ કર્યા હતા। પોલીસ કર્મચારીઓ સતત કાયદો વ્યવસ્થા જાળવવા અને જનસેવામાં વ્યસ્ત રહેતા હોય છે, તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવા માટે આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે, સાથે જ તણાવ, ડાયાબિટીસ, સ્થૂળતા સહિતની અનેક સમસ્યાઓમાં યોગ લાભદાયી સાબિત થાય છે। કાર્યક્રમ દરમિયાન યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સૌને યોગ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ યોગના વૈશ્વિક મહત્વને સતત ઉજાગર કરવામાં આવી રહ્યું છે અને યોગને વિશ્વવ્યાપી જન આંદોલન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે। આજે 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ છે અને એના જ નિમિત્તે અમારા પોલીસ હેડક્વાર્ટરમાં અધિકારીઓ, જવાનો, અમારા સિનિયર સિટીઝન્સ, નાના બાળકો સ્કૂલના આ બધા યોગામાં જોડાયા। આર્ટ ઓફ લિવિંગ પરિવાર તરફથી યોગ ગુરુઓ આપણા યોગામાં જો અમે લોકોને અલગ અલગ આસન કરાયા। આજ દિવસે જો અલગ અલગ પોલીસ સ્ટેશનો બી યોગાના આયોજન કરવામાં આવે છે। માનनीय प्रधानमंत्री साहब ने जो अथक परिश्रमों थी विश्व में आज न दिवस 21 जून जो विश्व योग दिवस तरीके उजवामां आवे छे। हजारों वर्ष की हमारी परंपरा अमे लोगोने फिट राखवा माटे हती जो है, तो अमे बधाने रिक्वेस्ट करीश कि आप जेटला भी शक बने अपने शरीर ने स्वस्थ राखो। आ वखतना योगाना थीम पण एवुं छे कि योगा फॉर हेल्धी एजिंग, एटले जे जे रीते उमर वधती जाय छे तो आप हेल्धी रहो। आ हिसाबथी आ वर्षना योगाने खूब सरस थीम पण छे। जो है पुलिस डिपार्टमेंट सतत जो 24 घंटा स्ट्रेस फुल जो जॉब करता डिपार्टमेंट है, तो अमे लोग अगर फिट रही त्यारे अपने सूरत शहर में सारा रीते फिट राखी सकीशुं अने सूरत शहर फिट रहेशे तो फिट इंडिया मूवमेंट में अमे लोग बधा लोगोने कंट्रीब्यूट बधा लोग करी सके। तो आ आशयथी बी अमे लोग जो फिट रहवा माटे आ योगा नियमित करता रहीए छीए अने करता रहीए, जेथी अमे फिट रहीए अने शहर ने फिट राखीए।